વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એકદળી પ્રકારની અંતસ્થ રચના વિશે ભણ્યા હતા, બરોબર છે. અને હવે આજના લેક્ચરની અંદર આપણે દ્વિદળી પર્ણ ડાયકોટ લીફ ની અંતસ્થ રચના વિશે અભ્યાસ કરવાનો છે, બરોબર. તો ચાલો શરૂઆત કરીએ દ્વિદળી પર્ણની અંતસ્થ રચનાનો અભ્યાસ. તો મિત્રો આજનો આપણો ટોપિક જે છે એ છે દ્વિદળી પર્ણની અંતસ્થ રચના. તો જે રીતે મૂળ અને પ્રકારના આડછેદની અંદર આપણે ત્રણે ત્રણ પેશીતંત્ર જોવા મળશે: અધિસ્તરીય પેશીતંત્ર, આધારોતક પેશીતંત્ર અને વાહક પેશીતંત્ર. એ જ રીતે બરોબર પર્ણની અંદર પણ દ્વિદળી છે એટલે આપણે વાત કરીએ તો કે સૂર્યમુખીના પર્ણનો આડછેદ તમે લ્યો તો એ આડછેદની અંદર તમને ત્રણે ત્રણ પેશીતંત્ર જોવા મળશે. અધિસ્તરીય પેશીતંત્ર પણ જોવા મળશે, અધિસ્તરીય પેશીતંત્ર, આધારોતક પેશીતંત્ર, અધિસ્તરીય પેશીતંત્ર, આધારોતક પેશીતંત્ર અને જલવાહક અને અનવાહક પેશીનું બનેલું ધેટ ઇઝ વાહક પેશીતંત્ર. હવે યાદ રાખજો શું કામ અહીંયા મેં દર્શાવ્યું છે આવું, તો કે યાદ રાખવાનું છે કે પર્ણનું આધારોતક પેશીતંત્ર, પર્ણનું આધારોતક પેશીતંત્ર જે છે એ હરિતકણ ધરાવતા કોષોનું બનેલું છે. પર્ણનું આધારોતક પેશીતંત્ર જે છે એ હરિતકણ ધરાવતા કોષોનું બનેલું હોવાથી, મતલબ પર્ણના આધારોતક પેશીતંત્રના કોષો જે છે પોતાની અંદર હરિતકણ ધરાવે છે અને જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે. તો હરિતકણ ધરાવતા કોષોનું બનેલું હોવાથી પર્ણના આધારોતક પેશીતંત્રને ઘણીવાર અન્ય નામથી એટલે કે હરિતકણોતક પેશીતંત્ર અથવા તો પર્ણની મધ્ય પર્ણ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પર્ણની મધ્ય પર્ણ પેશી બોલો કે પર્ણનું હરિતકણોતક પેશીતંત્ર બોલો, એ કયું થશે? એનું આધારોતક પેશીતંત્ર થશે. અને આનું કાર્ય આપણને ખબર છે કે ભાઈ હરિતકણ ધરાવે છે એટલે પર્ણના આધારોતક પેશીતંત્રના કોષો ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જવાબદાર છે. તો યાદ રાખવાનું છે અહીંયા પણ તમને અધિસ્તરીય પેશીતંત્ર, આધારોતક પેશીતંત્ર અને વાહક પેશીતંત્ર જોવા મળશે, પણ પર્ણનું આધારોતક પેશીતંત્ર જે છે એ હરિતકણ ધરાવતા કોષોનું બનેલું છે. હરિતકણ ધરાવે છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને હરિતકણ ધરાવતા કોષોનું બનેલું હોવાથી પર્ણના આધારોતક પેશીતંત્રને શું બોલવામાં આવે છે? તો કે હરિતકણોતક પેશીતંત્ર અથવા તો પર્ણની મધ્ય પર્ણ પેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે અધિસ્તરીય પેશીતંત્રમાં મૂળ અને પ્રકારની અંદર તમને એક જ અધિસ્તર જોવા મળે, પણ પર્ણ જે છે પર્ણ આમ હશે, પર્ણ ચપટું છે તો પર્ણમાં ઉપરનું અધિસ્તર ને નીચે પર્ણમાં તમને બે અધિસ્તર જોવા મળશે. તો પર્ણ જે છે એ બે અધિસ્તર ધરાવે છે, ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર. તો પર્ણની અંદર તમને બે અધિસ્તર જોવા મળશે, ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર. બીજું વાહક પેશીતંત્ર. વાહક પેશીતંત્ર એટલે કે અનવાહક અને જલવાહક પેશી દ્વારા બનતી રચના વાહિપુલ. તો યાદ રાખજો વાહિપુલ તમને પર્ણની અંદર વાહિપુલ ક્યાં જોવા મળશે? સપોઝ કે આ પર્ણ છે, દ્વિદળી પર્ણ છે, તો દ્વિદળી પર્ણની અંદર તમને જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે. કેવો શિરાવિન્યાસ જોવા મળે? જાલાકાર શિરાવિન્યાસ, બરોબર છે. તો દ્વિદળી પર્ણ છે, તેની અંદર તમને જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે. તો યાદ રાખજો વાહિપુલ તમને ક્યાં જોવા મળશે? માની લો કે આ પર્ણનો તમે આમ આડછેદ લેશો તો વાહિપુલ અનવાહક અને જલવાહક પેશી તમને ક્યાં જોવા મળે છે? તો કે શિરાઓની અંદર જોવા મળશે.
વાહિપુલ ક્યાં જોવા મળે? શીરાઓની અંદર જોવા મળે છે। અને અહીંયા એક એમસીક્યુ પણ તમારે યાદ રાખવાનો છે કે જાલાકાર શીરા વિન્યાસની અંદર અલગ અલગ શીરાઓનું કદ અલગ અલગ હોય, બરોબર છે। તો તમને પરીક્ષામાં પૂછે કે દ્વિદળી પર્ણની અંદર વાહિપુલનું કદ જે છે એ કોના ઉપર આધાર રાખે છે? તો યાદ રાખજો, વાહિપુલનું કદ જે છે એ શીરાઓના કદ ઉપર આધારિત છે। મોટી શીરા હશે, શીરાનું કદ મોટું હશે તો એમાં મોટા વાહિપુલ હશે। સપોઝ કે સેન્ટરની શીરા જે છે જેને આપણે મુખ્ય શીરા કહીએ તો સૌથી મોટી શીરા કઈ હોય? આ મુખ્ય શીરા હશે, મધ્ય શીરા। તો સૌથી મોટા વાહિપુલ તમને મધ્ય શીરામાં જોવા મળશે। ત્યાર પછી આ જે નાની નાની શીરાઓ જે છે એની અંદર અલગ અલગ કદના વાહિપુલ હશે। જે પ્રમાણે શીરાનું કદ હશે એ પ્રમાણે એની અંદર વાહિપુલનું કદ હશે। યાદ રાખજો, વાહિપુલનું કદ શીરાઓના કદ ઉપર આધારિત છે। અને આ તો કોમન છે, સૌથી મોટા વાહિપુલ તમને કઈ શીરામાં જોવા મળશે? તો કે જે સૌથી મોટી શીરા હશે એટલે કે મધ્ય શીરા। તો સૌથી મોટા વાહિપુલ જે છે તમને મધ્ય શીરામાં જોવા મળે છે, બરાબર। તો આ જનરલ વાત થઈ ગઈ। હવે આપણે ભણવાનું છે એના આડછેદની રચના, દ્વિદળી પર્ણનો આડછેદ, બરોબર છે। તો ચાલો આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ, બરોબર છે। તો દ્વિદળી પર્ણના આડછેદની અંદર બે અધિસ્તર જોવા મળશે, બરોબર। ઉપરી અધિસ્તર એ જ રીતે આ થશે અધઃ અધિસ્તર। તો બે અધિસ્તર, આને આપણે બોલશું ઉપરી અધિસ્તર, આને આપણે બોલશું અધઃ અધિસ્તર। તો ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર, ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર। હવે અધિસ્તર શેનું બનેલું આપણે બધાને ખબર છે કે ઉપરી અધિસ્તર હોય કે અધઃ અધિસ્તર હોય, અધિસ્તર જે છે એ મૃદુતક કોષોનું બનેલું અને એક સ્તરીય હશે। એ જ રીતે અધઃ અધિસ્તર પણ મૃદુતક કોષોનું બનેલું અને એક સ્તરીય હશે। હવે ઉપરી અધિસ્તર યાદ રાખજો, ઉપરી અધિસ્તરના કેટલાક કોષો બહાર તરફ લંબાઈને રોમ ઉત્પન્ન કરશે। અહીંયા પર્ણ છે તો એને આપણે બોલશું પર્ણરોમ। અને મેં તમને કીધું કે પર્ણરોમ કેવા હોય? તો કે પર્ણરોમ જે છે એ બહુકોષીય હોય છે, મલ્ટી સેલ્યુલર જે છે એ હશે। તો અધિસ્તરમાંથી ખાસ કરીને યાદ રાખજો, ઉપરી અધિસ્તરમાંથી તમને રોમ જોવા મળશે, અધઃ અધિસ્તરમાં રોમ જોવા મળતા નથી। તો આને આપણે બોલશું પર્ણરોમ, પર્ણરોમ। અને પર્ણરોમ કેવા હશે? તો કે પર્ણરોમ જે છે એ મલ્ટી સેલ્યુલર એટલે કે બહુકોષીય હોય છે। બીજું, પર્ણનું અધિસ્તર છે એટલે એની ઉપર તમને કોનું આવરણ જોવા મળશે? તો કે ક્યુટિકલનું આવરણ। અહીંયા પણ ક્યુટિકલનું આવરણ જોવા મળશે। એ જ રીતે અધઃ અધિસ્તર ઉપર પણ તમને ક્યુટિકલનું આવરણ જે છે જોવા મળશે। તો બંને અધસ્તર ઉપર ક્યુટિકલનું આવરણ, બરોબર છે। પણ પર્ણરોમ જે છે જનરલી ઉપરી અધિસ્તરમાંથી જોવા મળશે, જે કેવા હશે? બહુકોષીય હોય છે। બીજું, પર્ણનું અધિસ્તર છે એટલે પર્ણમાં ફરજિયાતપણે વાયુરંધ્ર છિદ્ર હોય, પર્ણમાં ફરજિયાતપણે વાયુરંધ્ર છિદ્ર હશે। ઉપરી અધિસ્તરમાં પણ વાયુરંધ્ર છિદ્ર હશે, અધઃ અધિસ્તરની અંદર પણ વાયુરંધ્ર છિદ્ર હશે। પણ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે વાયુરંધ્ર છિદ્ર ની સંખ્યા, ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાય ગયેલો પ્રશ્ન છે કે ઉપરી અધિસ્તરમાં પણ વાયુરંધ્ર છિદ્ર જોવા મળશે,
અધઃ અધિસ્તરની અંદર પણ તમને વાયુરંધ્ર છિદ્ર જોવા મળશે, પણ ઉપરી અધિસ્તર કરતા અધઃ અધિસ્તરની અંદર વાયુરંધ્ર છિદ્રની સંખ્યા વધારે હશે. એટલે ઉપરી અધિસ્તરની અંદર વાયુરંધ્ર છિદ્ર ઓછા, ઉપરી અધિસ્તરની અંદર વાયુરંધ્ર છિદ્ર ઓછા, જ્યારે અધઃ અધિસ્તરની અંદર વાયુરંધ્ર છિદ્રની સંખ્યા કેવી હશે? વધુ હશે. યાદ રાખવાનું છે કે દ્વિદળી પર્ણની અંદર ઉપરી અને અધઃ અધિસ્તર બંને અધિસ્તરની અંદર વાયુરંધ્ર છિદ્ર જોવા મળે, પણ ઉપરી અધિસ્તરની કમ્પેરિઝનમાં અધઃ અધિસ્તરની અંદર વાયુરંધ્ર છિદ્રની સંખ્યા તમને વધારે જોવા મળે છે. તો આ વાત કોની થઈ ગઈ? અધિસ્તરીય પેશી તંત્રની વાત થઈ ગઈ કે બે અધિસ્તર છે, ઉપરી અધિસ્તર, અધઃ અધિસ્તર. બંને અધિસ્તર મૃદુતક કોષોના બનેલા, એક સ્તરીય, બંને ઉપર ક્યુટિકલનું આવરણ. ઉપરી અધિસ્તરમાંથી રોમ નીકળે, જેને આપણે બોલશું પર્ણરોમ, બહુકોષીય હશે. બંને અધિસ્તરમાં તમને મિત્રો વાયુરંધ્ર છિદ્ર જોવા મળશે, પણ કમ્પેરિઝન શું કરી કે ઉપરી અધિસ્તરની કમ્પેરિઝનમાં અધઃ અધિસ્તરની અંદર વાયુરંધ્ર છિદ્રની સંખ્યા કેવી તમને જોવા મળશે? વધારે જોવા મળશે. તો આ વાત થઈ ગઈ અધિસ્તરીય પેશી તંત્રની. હવે વાત કરીએ આપણે આધારોતક પેશી તંત્રની. કોની વાત કરશું? આધારોતક પેશી તંત્ર. તો યાદ રાખજો, આધારોતક પેશી તંત્ર દ્વિદળી પર્ણનું આધારોતક પેશી તંત્ર બે પ્રકારના કોષોનું બનેલું છે. મૃદુતક કોષો જ છે, પણ મૃદુતક કોષોના બે પ્રકાર છે. કે હવે યાદ રાખજો, ઉપરી અધિસ્તર તરફ, કઈ અધિસ્તરની વાત કરું છું? ઉપરી અધિસ્તર તરફ, અથવા તો આપણે એને બોલશું પૃષ્ઠ બાજુએ. ખાસ હવે મારા શબ્દો ઉપર ફોકસ કરજો કે પૃષ્ઠ બાજુએ અથવા તો કયા તરફ? ઉપરી અધિસ્તર તરફ. પૃષ્ઠ બાજુએ અથવા તો ઉપરી અધિસ્તર તરફ કયા કોષો આવેલા છે? તો કે ગાઢ રીતે ગોઠવાયેલા, એકદમ નજીક નજીક ગોઠવાયેલા, ગાઢ રીતે ગોઠવાયેલા ઉપરી અધિસ્તર તરફ આધારોતક પેશી તંત્ર ગાઢ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષોનું બનેલું છે. અને આ મૃદુતક કોષોને બોલવામાં આવે છે લંબોતક. ઉપરી અધિસ્તર તરફ, ઉપરી અધિસ્તર તરફનો આ જે ઉપરનો ભાગ જે છે એ ઉપરી અધિસ્તર તરફનો ભાગ, પૃષ્ઠ બાજુનો ભાગ, ગાઢ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષો, લાંબા, પાતળા અને એકદમ નજીક નજીક ગોઠવાયેલા, કે જેની વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી, એવા કોષોનું બનેલું છે. અને એવા મૃદુતક કોષોને બોલવામાં આવે છે લંબોતક. આકૃતિ દર્શાવીએ તો ઉપરી અધિસ્તર તરફ આધારોતક પેશી તંત્ર આ રીતે એકદમ નજીક નજીક ગાઢ રીતે ગોઠવાયેલા કોષોનું બનેલું છે. આ કોષોને બોલવામાં આવે છે લંબોતક પ્રકારના કોષો. જેની વચ્ચે આંતરકોષીય અવકાશ જે છે એ જોવા મળતો નથી. બરાબર. તો આ જે છે ઉપરી અધિસ્તર તરફ મૃદુતક કોષો જ છે, લાંબા મૃદુતક કોષો, જેને બોલવામાં આવે છે લંબોતક. શું બોલવામાં આવે છે મિત્રો? લંબોતક. બરાબર. તો આ લંબોતક કોષો છે. તમે જોઈ શકો છો કોષો નજીક નજીક ગોઠવાયેલા છે. કોષોની વચ્ચે કોઈ જગ્યાએ તમને આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. તો ઉપર લખું છું લંબોતક. આ લંબોતકની વાત કરું છું. આ જો લંબોતક, તો શું મેં તમને કીધું? ગાઢ રીતે ગોઠવાયેલા છે, આંતરકોષીય અવકાશ ગેરહાજર, કોષો વચ્ચે જગ્યા જોવા મળતી નથી. અને આ કોષો જે છે, આ કોષો પોતાની અંદર, યાદ રાખજો, પોતાની અંદર શું ધરાવે છે? તો કે હરિતકણ. બધામાં દર્શાવતો નથી,
તો કે આ લંબોતકના કોષો જે છે પોતાની અંદર વધુ સંખ્યામાં વધુ પ્રમાણમાં શું ધરાવે છે? હરિતકણ ધરાવે છે, અને હરિતકણ ધરાવે છે એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લે છે. તો આમાં હરિતકણ જોવા મળશે. આકૃતિ કાઢી નાખીએ આપણે, બરોબર. તો યાદ રાખજો કોની વાત કરી રહ્યા છીએ? ફરીવાર આપણે વાત કરી રહ્યા છીએ આધારોતક પેશી તંત્રની. તો આધારોતક પેશી તંત્ર બે પ્રકારના કોષોનું બનેલું છે. ઉપરી અધિસ્તર તરફ અલગ પ્રકારના કોષો છે, અને આ જે ખાલી જગ્યા પડી એટલે કે અધઃ અધિસ્તર તરફ પણ અલગ પ્રકારના કોષો છે. કોષો મૃદુતક જ છે, પણ એની ગોઠવણી અને આકાર થોડો અલગ અલગ છે. પહેલા આપણે વાત કરી કોની? ઉપરી અધિસ્તર તરફ. ઉપરી અધિસ્તર તરફ અથવા તો આપણે બોલશું પૃષ્ઠ બાજુએ. તો પૃષ્ઠ બાજુએ અથવા તો ઉપરી અધિસ્તર તરફ આધારોતક પેશી તંત્ર લાંબા પાતળા મૃદુતક કોષો જે ગાઢ રીતે ગોઠવાયેલા છે તેનું બનેલું છે, અને આ કોષોને બોલવામાં આવે છે લંબોતક. અને આ કોષો વચ્ચે તમને આંતરકોષીય અવકાશ જોવા નહીં મળે, અને આ કોષો પોતાની અંદર હરિતકણ ધરાવે છે, અને વધુ પ્રમાણમાં હરિતકણ ધરાવે છે, અને હરિતકણ ધરાવે છે એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લે છે. હવે વાત કરીએ નીચેની બાજુની, બરોબર. તો નીચેની બાજુની વાત કરીએ તો આ કોની વાત કરી? ઉપર તરફની વાત કરી. હવે નીચે તરફની વાત કરી લઈએ. નીચે બાજુને આપણે બોલશું વક્ષ બાજુ અથવા તો અધઃ અધિસ્તર તરફ. વક્ષ અથવા તો અધઃ અધિસ્તર. વક્ષ બાજુ અથવા તો અધઃ અધિસ્તર તરફ આધારોતક પેશી તંત્ર જે છે એ યાદ રાખજો શિથિલ રીતે ગોઠવાયેલા, છૂટા છૂટા શિથિલ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષોનું જ બનેલું છે, પણ કોષો શિથિલ રીતે ગોઠવાયેલા છે. શિથિલ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષોનું બનેલું છે, અને શિથિલ રીતે ગોઠવાયેલા છે માટે એને બોલવામાં આવે છે શિથિલોતક. તો ઉપરી અધિસ્તર તરફ લંબોતક, અધઃ અધિસ્તર એટલે કે વક્ષ બાજુએ મૃદુતક જ કોષો, એને બોલવામાં આવે છે શિથિલોતક. કેવી ગોઠવણી કીધી છે? શિથિલ રીતે ગોઠવાયેલા. આ જો કોષો છે, પણ કોષો કેવી રીતે ગોઠવાયેલા છે? છૂટા છવાયા ગોળાકાર કોષો, અને શિથિલ રીતે ગોઠવાયેલા છે એટલે એમની વચ્ચે તમને આંતરકોષીય અવકાશ એટલે કે જગ્યા જોવા મળે છે. તો આ જે છે એને આપણે બોલશું શિથિલોતક. તો પર્ણનું આધારોતક, દ્વિદળી પર્ણનું આધારોતક પેશી તંત્ર બે પ્રકારના કોષોનું બનેલું છે. ઉપર તરફ લંબોતક અને નીચે તરફ શિથિલોતક. મૃદુતક કોષો જ છે, આ પણ મૃદુતક કોષો છે, આ પણ મૃદુતક કોષો છે, પણ અહીંયા શિથિલ ગોઠવણી છે માટે આને આપણે બોલશું શિથિલોતક, આને આપણે બોલશું લંબોતક. યાદ રાખજો શિથિલોતક શિથિલ રીતે ગોઠવાયેલા છે. શું લખશું? બરોબર. તો કે આંતરકોષીય અવકાશ જોવા મળશે, કોષો વચ્ચે જગ્યા, આંતરકોષીય અવકાશ હાજર, આંતરકોષીય અવકાશ જોવા મળે છે. અને આંતરકોષીય અવકાશ જોવા મળે છે એટલે યાદ રાખજો આ પેશી જે છે બાષ્પોત્સર્જન, આંતરકોષીય અવકાશ છે એટલે બાષ્પોત્સર્જન અને વાત વિનિમય એટલે કે O2 CO2 ની આપલે જેવા કાર્યો કરે છે. વાત વિનિમયના કાર્યો કરે છે. શિથિલોતક પેશીમાં છૂટા છૂટા કોષો ગોઠવાયેલા છે, કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે છે, એટલા માટે બાષ્પોત્સર્જન અને વાત વિનિમય જેવા કાર્યો કરે છે. શિથિલોતક પેશીના કોષો પણ હરિતકણ ધરાવે છે, પણ ઓછા પ્રમાણમાં હરિતકણ ધરાવે છે. લંબોતકના કોષોની અંદર પણ હરિતકણ હશે, પણ વધુ હશે, જ્યારે શિથિલોતકની અંદર પણ હરિતકણ હશે, પણ આની કમ્પેરિઝનમાં ઓછા પ્રમાણમાં હરિતકણ એની અંદર જોવા મળે છે. બરોબર છે. તો આ વાત થઈ ગઈ મધ્ય પર્ણપેશીની. બરોબર છે. હવે તો કોની વાત થઈ ગઈ? આની વાત થઈ ગઈ, આધારોતક પેશી તંત્રની વાત થઈ ગઈ. બરોબર. લંબોતક, શિથિલોતક. પૃષ્ઠ બાજુએ ઉપરી અધિસ્તર તરફ લંબોતક, વક્ષ બાજુએ અધઃ અધિસ્તર તરફ શિથિલોતક. બંને મૃદુતક કોષો છે.
બંનેમાં હરિતકણ હોય એટલે બંને પ્રકાશ સંશ્લેષણ કરે, પણ આમાં વધારે હોય એટલે વધુ પ્રકાશ સંશ્લેષણ કરે, આ ઓછું પ્રકાશ સંશ્લેષણ કરશે. અહીંયા આંતરકોષીય અવકાશ નહીં જોવા મળે, અહીંયા આંતરકોષીય અવકાશ જોવા મળશે. અને આંતરકોષીય અવકાશ જોવા મળે છે એટલા માટે બાષ્પોત્સર્જન અને વાત વિનિમય જેવા કાર્યો કોણ કરશે? તો કે શિથિલોત્તક પેશી દ્વારા થશે. હવે વાત કરીએ નંબર 3, એટલે કે વાહક પેશી તંત્ર. જે આપણે જગ્યા રાખી છે ને, વાહક પેશી તંત્ર. તો વાહક પેશી તંત્ર એટલે કે વાહિપુલ. અને વાહિપુલ મેં તમને કીધું, વાહિપુલ તમને ક્યાં જોવા મળે? તો કે દ્વિદળી પર્ણની તમે વાત કરી રહ્યા છો. દ્વિદળી પર્ણમાં જાળાકાર શિરા વિન્યાસો અને વાહિપુલ શિરામાં જોવા મળે. વાહિપુલ ક્યાં જોવા મળે? આ ક્યાં જોવા મળશે? શિરામાં જોવા મળશે, બરોબર. અને કદ, વાહિપુલનું કદ શિરાના કદ ઉપર આધારિત હોય. જેવડી શિરાનું કદ હશે એટલું એનું વાહિપુલનું કદ હશે. પણ સૌથી મોટા વાહિપુલ તમને ક્યાં જોવા મળે? તો કે સૌથી મોટા વાહિપુલ, સૌથી મોટી શિરા એટલે મધ્ય શિરાની અંદર તમને જોવા મળશે. હવે વાહિપુલની વાત કરીએ. વાહિપુલ જે છે, વાહિપુલ મૃદુતકીય પુલ કંચુકથી આવૃત. આ વાહિપુલ છે. તો વાહિપુલની ફરતે મૃદુતકીય જાડી દિવાલવાળા મૃદુતક કોષો જોવા મળશે, જેને આપણે બોલશું મૃદુતકીય પુલ કંચુક. તો વાહિપુલ જાડી દિવાલવાળા મૃદુતકીય કોષોથી આવૃત, જેને આપણે બોલશું મૃદુતકીય પુલ કંચુક. તો આપણે જે આકૃતિ દર્શાવી શું છે? તો કે આ મૃદુતકીય પુલ કંચુક છે. તો અહીંયા દર્શાવું છું, વાહિપુલની વાત કરી રહ્યા છીએ આપણે. વાહિપુલ, તો વાહિપુલ જાડી દિવાલવાળા મૃદુતકીય કોષો થી આવૃત, જેને આપણે બોલશું મૃદુતકીય પુલ કંચુકથી આવૃત. એની ફરતે મૃદુતકીય કોષો જોવા મળશે, જાડી દિવાલવાળા, જેને આપણે બોલશું મૃદુતકીય પુલ કંચુકથી આવૃત. અન્નવાહક પેશી અને જલવાહક પેશી ક્યાં જોવા મળશે? તો જલવાહક પેશી જે છે, જલવાહક પેશી જે છે એ ઉપરી અધિસ્તર તરફ, અને અનવાહક પેશી અન્નવાહક પેશી કઈ બાજુએ છે? અધઃ અધિસ્તર તરફ. અન્નવાહક પેશી અધઃ અધિસ્તર તરફ. અહીંયા જલવાહક પેશીનો પ્રકાર અંતરારંભી કે બહિરારંભી એવું આપણે સૂચવશું નહીં. અને જલવાહક પેશી ઉપરી અધિસ્તર તરફ તમને જોવા મળશે. અને બંનેની વચ્ચે એધા ગેરહાજર હોય છે. એટલે વાહિપુલનો પ્રકાર શું થશે? અન્વાહક અને જલવાહક પેશી સાથે, અન્વાહક અને જલવાહક પેશી સાથે, એટલે આપણે એને બોલશું સહસ્થ. જલવાહકની એક બાજુએ અન્વાહક પેશી એટલે એક પાર્શ્વસ્થ, અને બંનેની વચ્ચે એધા નથી એટલે બંધ અથવા તો અવર્ધમાન. અને બંધ વાહિપુલ છે, એધા નથી એટલે આપણે એની અંદર શું પોસિબલ નથી? તો કે આની અંદર દ્વિતીય વૃદ્ધિ શક્ય નથી. દ્વિતીય વૃદ્ધિ શક્ય નથી. તો આ વાત થઈ ગઈ વાહિપુલની. યાદ રાખજો, અન્વાહક પેશી ક્યાં છે? આ અન્વાહક પેશી, આ જે છે जलवाहक पेशी अनवाहक पेशी अध अधिस्तर तरफ है, जलवाहक पेशी उपरी अधिस्तर तरफ है। वाहिपुल जे છે જાડી દીવાલવાળા મૃદુતકીય પુલકંચુકથી આવરી। વાહિપુલનો પ્રકાર સાથે એટલે સહસ્ત, એક પાર્શ્વસ્થ, બંને વચ્ચે એધા નથી એટલે બંધ, અવર્ધમાન અને અવર્ધમાન છે એટલે દ્વિદળી પર્ણની અંદર સેકન્ડરી ગ્રોથ થતો નથી, દ્વિતીય વૃદ્ધિ શક્ય નથી। બીજા એક એમસીક્યુ ની વાત કરી લઈએ, લાસ્ટ એમસીક્યુ કે દ્વિદળી પર્ણને એક બીજું નામ આપવામાં આવ્યું, એનું નામ છે પૃષ્ઠવક્ષીય પર્ણ। કે દ્વિદળી પર્ણની અંદર
જો એની દ્વિદળી પર્ણનું આધારોત્તક પેશી તંત્ર જે છે એ અલગ અલગ પ્રકારના કોષોનું બનેલું છે. એક તરફ લંબોતક છે, એક તરફ શિથિલોતક છે, પૃષ્ઠ બાજુએ લંબોતક, વક્ષ બાજુએ શિથિલોતક. તો યાદ રાખજો, દ્વિદળી પર્ણની મધ્ય પર્ણપેશી અથવા તો એનું આધારોત્તક પેશી તંત્ર, દ્વિદળી પર્ણની મધ્ય પર્ણપેશી, હરિતકણોત્તક પેશી કે એનું આધારોત્તક પેશી તંત્ર અલગ અલગ પ્રકારના મધ્ય પર્ણપેશી બે પ્રકારના કોષોની બનેલી છે. કયા બે પ્રકારના કોષો? તો કે પૃષ્ઠ બાજુએ લંબોતક, ઉપરી અધિસ્તર તરફ લંબોતક, વક્ષ બાજુએ અધ અધિસ્તર તરફ શિથિલોતક. તો બંને બાજુએ અલગ અલગ પ્રકારના મધ્ય પર્ણપેશીની બનેલી હોવાથી આને દ્વિદળી પર્ણને પૃષ્ઠ વક્ષીય પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું બોલવામાં આવે છે? ડોર્સી વેન્ટ્રલ લિપ. પૃષ્ઠ વક્ષીય પર્ણ, પૃષ્ઠ બાજુએ લંબોતક, વક્ષ બાજુએ શિથિલોતક. તો બંને બાજુએ અલગ અલગ પ્રકારની મધ્ય પર્ણ પેશી ધરાવતું પર્ણ હોવાથી એને પૃષ્ઠ વક્ષીય પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ભણ્યા દ્વિદળી પર્ણની અંતસ્થ રચના. કેટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે દ્વિદળી પર્ણનો આડછેદ તમે લેશો તો તમને ત્રણે પેશી તંત્ર જોવા મળશે. બે અધિસ્તર, એની પણ આપણે વાત કરી. અને એનું આધારોત્તક પેશી તંત્ર જે છે એ હરિતકણ ધરાવતા કોષોનું બનેલું હોવાથી યાદ રાખવાનું છે કે પર્ણનું આધારોત્તક પેશી તંત્ર હરિતકણ ધરાવતા કોષોનું બનેલું હોવાથી એને હરિતકણોત્તક પેશી તંત્ર અથવા તો મધ્યપર્ણ પેશી તંત્ર કહેવાય. વાહક પેશી તંત્ર એટલે કે વાહિકુલ, તો વાહિકુલ તમને શિરામાં જોવા મળશે, ખાસ યાદ રાખજો. બરોબર, એક MCQ છે, વાહિકુલનું કદ શિરાઓના કદ ઉપર આધારિત છે અને સૌથી મોટા વાહિકુલ સૌથી મોટી શિરામાં જોવા મળે. અને દ્વિદળી પર્ણની અંદર જોવા મળતી સૌથી મોટી શિરા કઈ હોય? તો કે સેન્ટર વાળી મધ્ય શિરામાં તમને જોવા મળશે. અહીં આપણે વાત કરી બંને પ્રકારની. બરોબર, તો ઉપરી અધિસ્તર, અધ અધિસ્તર બંને મૃદુતક કોષોના બનેલા એક સ્તરીય, બંને ઉપર ક્યુટિકલનું આવરણ, ઉપરી અધિસ્તરમાંથી રોમ નીકળશે જેને આપણે બોલશું પર્ણરોમ, બહુકોષીય હશે. બંનેમાં વાયુરંધ્ર છિદ્ર જોવા મળશે. તો આ પણ એક વસ્તુ તમારે MCQ માટે, ઇવન નીટ માટે જે છે યાદ રાખવાની છે કે વાયુરંધ્ર છિદ્રની સંખ્યા ઉપરી અધિસ્તર કરતા અધ અધિસ્તરમાં વધારે હોય છે. બરોબર, ત્યાર પછી આપણે વાત કરી આધારોત્તક પેશી તંત્રની કે આધારોત્તક પેશી તંત્ર બે અલગ અલગ પ્રકારના કોષોનું બનેલું છે. મૃદુતક કોષો છે પણ એની ગોઠવણી અલગ છે કે ઉપરી અધિસ્તર તરફ અથવા તો પૃષ્ઠ બાજુએ ગાઢ રીતે ગોઠવાયેલા લાંબા કોષો છે જેને આપણે બોલશું લંબોતક. આંતરકોષીય અવકાશ નથી અને વધુ પ્રમાણમાં હરિતકણ ધરાવે છે. જ્યારે નીચેની બાજુએ એટલે કે અધઃ અધિસ્તર તરફ વક્ષ બાજુએ શિથિલ રીતે છૂટાછવાયા ગોઠવાયેલા મૃદુતક કોષો છે જેને બોલવામાં આવે છે શિથિલોતક. આંતરકોષીય અવકાશ વધારે છે અને આંતરકોષીય અવકાશ છે એટલે બાષ્પોત્સર્જન ને વાત વિનિમય જેવા કાર્યો એ કરે છે. અને હરિતકણ અહીંયા પણ છે પણ આની કમ્પેરિઝનમાં આમાં ઓછા હરિતકણ જે છે એ હશે. અને બંને બાજુએ અલગ અલગ પ્રકારની મધ્યપર્ણ પેશી છે માટે દ્વિદળી પર્ણને ડોર્સી વેન્ટ્રલ લિપ એટલે કે પૃષ્ઠવક્ષીય પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરી વાહિકુળ. વાહિકુળ જે છે એની ફરતે જાડી દિવાલવાળા મૃદુતકીય કોષો આવેલા હોય જેને આપણે બોલશું મૃદુતકીય પુલકંચુક. અન્વાહક પેશી અધઃ અધિસ્તર તરફ હશે, જલવાહક પેશી ઉપરી અધિસ્તર તરફ હશે. સોરી, બંને સાથે છે એટલે સહસ્ત એક પાર્શ્વસ્થ અને બંનેની વચ્ચે એધા નથી એટલે બંધ વાહિકુલ ક્લોઝડ વેસ્ક્યુલર બંડલ. અને ક્લોઝડ વેસ્ક્યુલર બંડલ છે એટલે અંદર દ્વિતીય વૃદ્ધિ શક્ય નથી. તો મિત્રો આ થઈ ગઈ દ્વિદળી પર્ણની અંતસ્થ રચના કે દ્વિદળી પર્ણનું બીજું નામ આપણે પૃષ્ઠવક્ષીય પર્ણ તરીકે પણ એને ઓળખીએ છીએ.
तो आजना लेक्चરની અંદર મિત્રો આપણે ભણ્યા દ્વિદળી પર્ણની અંતસ્થ રચના, બરોબર। તો વિડિયોને પ્રોપરલી જોજો, બોર્ડવર્કની બુક બનાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જો કોઈ ડાઉટ હોય તો મને ફોન કરીને તમે પૂછી શકો છો। અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું ભણીશું? એકદળી પર્ણની અંતસ્થ રચના વિશે અભ્યાસ જે છે કરીશું। તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર એકદળી પર્ણની અંતસ્થ રચનાના અભ્યાસની સાથે।